સૃષ્ટિનો નાદ અને સકારાત્મક ઉર્જા. આપણે ક્યારેક શિવાલયમાં કે કોઈ જગ્યાએ જઈએ અને જયારે આમ ડમરું વગડે તો આપણી અંદર ઉર્જા કેવી જાગે. તો ત્રણ શક્તિઓનું પ્રતીક જેણે હાથમાં રાખ્યું છે. આમ કહેવા જઈએ તો મહાકાલી, મહાલક્ષ્મી ને મહાસરસ્વતી જેના હાથમાં ત્રિશુલ રૂપે બિરાજે છે. ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ ને જ્ઞાન શક્તિ જેના હાથમાં ત્રિશુલ રૂપે બિરાજે છે. સત્વ, રજ અને તમ આ ત્રણ શક્તિ જેના હાથમાં બિરાજે છે. એવા મહાગૌરી અને આ મહાગૌરી એટલે આપણા જે ચક્રો છે એ ચક્રોમાં આજ્ઞા ચક્ર છે. અને આ ચક્ર જ્યારે કાર્યરત બને છે ત્યારે સાધકને શું પ્રાપ્ત થાય? સૌથી પહેલી આધ્યાત્મિક દ્રષ્ટિ પ્રાપ્ત થાય. બીજું, આજ્ઞા ચક્ર જ્યારે તમારું કાર્યરત બને ત્યારે તમારી એકાગ્રતા વધે. અને ત્રીજું, તમારા અંતર્જ્ઞાનની પ્રાપ્તિ તમને થાય. આ આજ્ઞા ચક્ર તમારું જો કાર્યરત થાય તો એ માં જગદંબા એના માટે કાત્યાયની તંત્ર નામના પુસ્તકમાં, ગ્રંથમાં એક બહુ સુંદર શ્લોક લખ્યો છે. મહાગૌરીમ સ્મરે નિત્યમ ભક્ત્યા શ્રદ્ધા સમન્વિતઃ શુદ્ધમ મનઃ શાંતિર્ભૂયાત સૌભાગ્યમ ચ વર્ધતે. જે માં ગૌરીની ઉપાસના કરે એનું મન શુદ્ધ થાય, જે માનું નિત્ય સ્મરણ કરે છે એને શાંતિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. તો એવા જગદંબા આજે 8મા નોરતાએ 8મે દિવસે, ગઈકાલે આપણે સુંદર કથાઓ ગાતા હતા. છેલ્લી કથા કદાચ વૃત્રાસુરની આપણે ગઈકાલે કરી કદાચ. અને એ વૃત્રાસુરની કથામાં એક સંદેશો મેં તમને આપ્યો હતો કે વડીલો આપણા માટે જે કંઈ કરે છે એ સારું કરી રહ્યા છે. આપણને મારે છે તો પણ આપણું સારું કરી રહ્યા છે. આપણને વારે વારે કોઈ વાતમાં ટોકે છે તો પણ સારું કરી રહ્યા છે. અને આપણને પ્રેમ કરે છે તોય સારું કરી રહ્યા છે. યુવાનો માટે ખૂબ સુંદર ઉપદેશવાળી કથા એટલે ગઈકાલની આપણી આ વૃત્રાસુરની કથા હતી. માં વૃત્રહંત્રી બન્યા અને માએ વૃત્રાસુરનો ઉદ્ધાર કરીને દેવતાઓને શાંતિ આપી. એ કથા આપણે ગઈકાલે સાંભળી. જન્મે જઈ આ બધી કથાઓ સાંભળતા સાંભળતા વળી પાછા વ્યાસ ભગવાનને પ્રશ્ન કીધું, બાપજી આ તમે આ ચંડીનું આટલું બધું મહિમા ગાઓ છો ને તો હું તૃપ્ત થતો જ નથી. મને હજી ઈચ્છાઓ જાગે છે કે હજી માએ કોના ઉપર કૃપા કરી, કોણે માની ઉપાસના કરી અને એણે ઉપાસના કરી તો એને શું ફળ મળ્યું? મને કથા કહો ને. માં જગદંબાનો મહિમા મને કહો, મારે સાંભળવો છે. સાંભળો રાજા, હજી એક માની કથા તમને કહું. સૂર્યવંશમાં માંધાતા નામના એક રાજા હતા, એના પુત્ર હતા. એ વંશમાં આગળ જતા એક અરુણ નામનો પુત્ર થયો અને અરુણને ત્યાં ભગવદ કૃપાથી એક દીકરાનો જન્મ થયો અને એ દીકરાનું નામ છે સત્યવ્રત.
ઐશ્વર્ય સંપન્ન હતો, જેનો બાપ અરુણ આટલી મોટી સત્તા જેના હાથમાં હોય, ઐશ્વર્ય સંપન્ન હતો, પણ એનામાં 2-4 લક્ષણો એવા હતા કે જેનાથી માણસ ગમે ત્યારે અધપતનના માર્ગે જઈ શકે. આપણી પાસે બધું જ હોય, પણ જો આપણા ક્રિયાકર્મની, આપણા કર્મની ગતિ સારી ન હોય, આપણો રસ્તો સારો ન હોય, તો યાદ રાખજો વાલા વૈષ્ણવો, ગમે ત્યારે પતન થશે, એમાં સંશય નથી. ઐશ્વર્ય સંપન્ન હોવા છતાં સૌથી મોટો એનામાં દુર્ગુણ હતો, સ્વેચ્છાચારી હતો. એને જે મનમાં આવી કરતો હતો, એને ગમે એવું જ કરતો હતો. આપણે કામ કરીએ, મને જ ગમે એવું કામ નહીં, મારા કામથી બધા લોકોને લાભ થાય એવું કામ માણસે કરવું જોઈએ. મને એકને જ ફાયદો થાય એવું નહીં, મારું કામ બીજાને કેમ સારું લાગે. એ અમારા સંગીતવાળા પાસેથી શીખવા જેવું છે. પોતાની કળા બતાવવાનો ક્યારેય પણ આગ્રહ ન રાખે, બસ અમે જે ગઈએ છીએ એનાથી આ કથા કેમ સારી રીતે દીપી ઉઠે એનો આગ્રહ રાખી રહ્યા છે બધા લોકો. નહીં તો આ બધાને ગાવા દઈએ તો હું અહીંથી ગાવ અને એ લોકો મારી પાછળ જઈને તમને એવું થાય છે કે હું ગવડાવું નહીં. આ લોકો જેથી મને ગાતા નહોતું આવડતું તે ના ગાય છે બધા. ત્યારના વખતના બધા લોકો વગાડે છે. અને હું તો હજી કહું છું કે હું આટલું ગાતા શીખો એ આ બધાની સાથે રહી રહીને એનું બધાનું જોઈ જોઈને ગાતા શીખો છું. બાકી મને સંગીતનો સય નથી આવડતો. આ લોકોની સાથે રહીને એ લોકોએ મને આનું આમ કરીએ તો સારું લાગે, આનું આમ કરીએ તો સારું લાગે. અને જ્યાં સુધી તમારું ટીમ વર્ક ન હોય ત્યાં તમે કોઈ દિવસ સારું પરફોર્મન્સ આપી જ ન શકો. યાદ રાખજો, જ્યાં સુધી તમારો સંઘે શક્તિ, સંઘમાં જે શક્તિ છે એ એકલામાં નથી. હવે વાયોલિન અહીંયા વગાડતો ને આ બાજુ તબલા વાળો બીજા સુર વગાડે, બીજો તાલ વગાડે, તો કોઈ દી ભેગું થાય? તમને કદાચ જેને ખબર નથી પડતી એને તો આમ માયલા કરે, પણ જેને ખબર પડે છે એની આપણી ટીકા થઈ જાય કે કેવા લોકો બેહાડી દીધા છે. આ બધું ટીમવર્ક થી હાલે છે. સંઘે શક્તિ, પોતાની ઈચ્છા પ્રમાણે નહીં, મારા કામથી કેમ સારું બધાને લાગે એવી ઈચ્છાથી માણસ જીવવો જોઈએ. પણ આ સત્યવ્રત હતો, એ સ્વેચ્છાચારી હતો, એને જે મનમાં આવે એ જ કરતો હતો, એને જે ગમે એ કરતો હતો. બીજું એનો દુર્ગુણ હતો, કામી હતો. ત્રીજું દુર્ગુણ હતો, મંદ બુદ્ધિનો હતો. અને ચોથો દુર્ગુણ એનો હતો, એ લોભી હતો. આગળના દિવસોમાં આપણે વાત કરતા હતા કે લોભમાં ગમે ત્યારે ગમે તે માણસ પાપ કરી બેસે. લોભમાં માણસ પોતાના મા બાપ, પોતાના ગુરુ, પોતાનો ભાઈ, પોતાનો મિત્ર, પોતાની પત્ની, પોતાના સંતાનો, આ કોઈનો વિચાર નથી કરતો. લોભની અંદર માણસ ગમે ત્યારે આંધળો બની જાય છે. ચાહે એ લોભ સંપત્તિનો હોય, ચાહે એ લોભ કોઈ સ્ત્રીનો હોય, ગમે તેનો હોય. આપણે કેટલા વાક્યો, કેટલા આપણે સમાચારોમાં જોઈએ છે કે પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને પોતાના પતિને જ મારી નાખ્યો. પતિએ પોતાની પ્રેમિકા સાથે મળી અને પોતાની પત્નીને છેક ધામમાં પહોંચાડી દીધી. પણ યાદ રાખજો, આ બધું કર્મ કરશો એનું ફળ મળ્યા વગર નહીં રહે. આજ નહીં તો કાલે ફળ મળશે. એકવાર એક જજ સાહેબ, લોકોને એમ થાય કે અત્યારે કર્યું ફળ કઈ મળે, બીજા જન્મમાં મળે, ઘણા વર્ષો પછી મળે. એ તો તમે વાવેલા ફળનું ઝાડ ઉગે ત્યારે થાય ને. તમે જે ફળ વાવ્યું છે, તમે જે બીજ રોપ્યું છે, એનું ઝાડ તો થવાનું જ છે. એક જજ હતા, વહેલી સવારમાં બરાબર આમ એક માર્ગમાં આમ ચાલવા નીકળેલા. એ જગ્યાએ એક માણસને મારી અને 2-3 જણા લોકો નાખી ગયા. જજ સાહેબે આ બધાને જોયા કે આ તો કોઈ બીજા, પણ જજ હતા એટલે કઈ કોઈને કઈ કહી ન શક્યા.
પોતે ચૂપચાપ વહી આવ્યા. પછી તો જેને મારી નાખવામાં આવ્યો હતો એના સગા સંબંધીઓએ કોર્ટમાં કેસ દાખલ કર્યો, બધું કર્યું, ફરિયાદ થઈ, બધા લોકોને પકડવામાં આવ્યા. એમાં જે માણસોએ માર્યો હતો ને એના બદલે એક સાવ નિર્દોષ માણસ હતો, અને એ નિર્દોષ માણસને પકડી અને એના પ્રત્યેના એટલા બધા પુરાવાઓ જમા કર્યા કે એ જ દોષી છે, એ જ ગુનેગાર છે, આવું સાબિત થઈ જાય એટલા પુરાવાઓ. અને કોર્ટમાં જજ સાહેબે જોયેલો માણસ કે આ નિર્દોષ છે, છતાં આપણને દુઃખ થાય છે કે મારે આજ આને મૃત્યુ દંડ આપવો પડે છે, કેમ કે આણે કંઈ કર્યું નથી, છતાંય મારે આને મૃત્યુ દંડ આપવાનો છે. પણ સાહેબ એમ કહી દે કે મેં આને જોયો તો આ નહોતો, એ ચાલે નહીં, ત્યાં તો પુરાવાઓ ઉપર બધું આધાર હાલ છે. તો સાહેબને ફરજ હતી એટલે સાહેબે એને દંડ ફટકાર્યો. પણ પછી કીધું કે ભાઈ દંડ તને આપ્યો છે, પણ તું મારી ઓફિસમાં આવજે, મારે તને મળવું છે. પેલા માણસને બોલાવ્યો ઓફિસમાં જઈને પેલો માણસ કહે છે, સાહેબ ખરેખર સાચું કહું છું, આ લોકોએ મારા વિરુદ્ધમાં પુરાવો આપી દીધા, બાકી મને આ વિશે કઈ ખબર નથી. જજ સાહેબે એ જ કીધું કે મને પણ આજે બહુ દુઃખ છે, મને ખબર છે, મેં આ હત્યા થઈ, આ બધા માણસોને મેં મારી નજરે જોયેલા છે, પણ તારા વિશે આ બધા પુરવારો આ પુરવાર પૂરા કર્યા, બધા જ પુરાવા આપ્યા છે, એટલે મારે તારા વિશે તને મૃત્યુદંડ આપવો પડ્યો. તું નિર્દોષ છો, મને દુઃખ લાગે છે, પણ મારે તને એ પૂછવું છે, તે કોઈ દિવસ આવું કંઈ કર્યું છે? ક્યારે તે ક્યારેય આવું કામ ખરાબ કર્યું છે? ત્યારે પેલો માણસ કહે છે, સાહેબ આજથી 5-7 વર્ષ પહેલા મેં 2 માણસોને મારી નાખ્યા હતા, એમાં હું નિર્દોષ છૂટી ગયો હતો. ત્યારે જજે કહ્યું કે તો બસ બરાબર છે, તે જે કામ કર્યું તું એનું ફળ તને આ વખતે અહીંયા મળ્યું છે. તું અત્યારે ભલે તું નિર્દોષ છે, છતાં પણ તું દોષિત થયો છે. તમે આ સંસારમાં જે કામ કરશો એનું ફળ મળ્યા વગર રહેવાનું નથી. માણસ લોભને વશ થઈ અને કેટલું પાપ કરે છે. માટે લોભ ન કરીએ, લોભથી પાપ થઈ રહ્યું છે, ગમે તે વસ્તુનો, પણ લોભ ન કરીએ આપણે ક્યારે. તો 4 એનામાં દુર્ગુણો હતા. સ્વેચ્છાચારી હતો, કામી હતો, મંદ બુદ્ધિનો હતો અને લોભી હતો. એક ગુણ એ સારો હતો, સર્વ ઐશ્વર્ય સંપન્ન હતો. પણ તમારી પાસે પૈસા ખૂબ હોય પણ તમારો વ્યવહાર સારો નહીં હોય તો તમારી કિંમત નહીં થાય સંસારમાં. પૈસા હોય તો જ લોકો બોલાવશે એવું જરૂરી નથી, પણ તમારો વ્યવહાર સારો હશે તો લોકો બોલાવશે, નકર નહીં બોલાવે સંસારમાં. દુનિયામાં આપણને લોકો બોલાવે, દુનિયામાં આપણને ક્યારેક 5 લોકોની વચ્ચે આપણને બેસવા મળે આવી ઈચ્છા રાખતા હો તો પૈસા ઓછા કમાવાની રાખજો, પણ તમારું વાણી ને વર્તન સારું રાખશો તો 5 લોકો તમને બોલાવશે, સમાજમાં તમને પૂજવામાં આવશે. એકવાર એક બ્રાહ્મણની દીકરીના લગ્ન થતા હતા અને આ સ્વેચ્છાચારી, કામી, લોભી સત્યવ્રતને ઈચ્છા થઈ, એને મંડપમાંથી બ્રાહ્મણની કન્યાનું હરણ કરી લીધું, ઉપાડીને લઈ જાય છે. પણ એ કન્યાનો બાપ એના પિતા અરુણ પાસે જાય છે. અરુણ પાસે આવી અને પોતાની આપવીતી કઈ બતાવી કે તમારા છોકરાએ આવું કર્યું છે, મારી દીકરીને લઈ ગયો, મારા ઘરે જાન આવેલી હતી, મંડપમાંથી લઈ ગયો છે, એને એક આ બ્રાહ્મણની કન્યાના હરણનું પાપ લીધું છે માથે. અરુણ રાજાએ પોતાના દીકરા સત્યવ્રતને બોલાવી અને કહ્યું કે બેટા તે યોગ્ય નથી કર્યું, તારું નામ સત્યવ્રત છે પણ તે કામ એવું કર્યું છે કે તારું નામ હાવ વૃથા થઈ જાય. પુત્ર માહ વૃથા નામ કૃતમ તે દુષ્કર્મણા, તારું આ દુષ્ટ કર્મણ તારા નામને હાવ નામો નિશાન ભેગું કરી દેશે, ધૂળમાં રગદોળી દેશે. આવું કામ શું કામ કરે છે? પણ બાપને એટલો બધો ક્રોધ આવી ગયો, સીધો જ આદેશ આપી દીધો કે જા ઘરમાંથી અને મારા નગરમાંથી નીકળી જા. તને મારા ઘરમાં રાખીને મારી કીર્તિને સાવ શું અપયશમાં લઈ જાવી છે? મેં આગળના દિવસે કહ્યું હતું એક વખત તમને કદાચ કે તમારા કુળનું તમારા કલ્યાણ ઈચ્છવું હોય ને ઘરમાં જો કોઈ એક એવો માણસ હોય કે જે તમારા કુળનું કલ્યાણ ન કરતો હોય
તો એવા માણસને ત્યાગી દેવો. બીજું, આખા ગામનું સારું થતું હોય ને એકાદો પરિવાર જો અવળો હાલતો હોય તો આખા ગામમાંથી એ માણસના પરિવારને કાઢી મૂકવો, ત્યાગી દેવો. રાજ્યનું સારું કરવા માટે કોઈ ગામને મૂકી દેવું પડે તો મૂકી દેવું, અને પોતાના સુખ માટે થઈ અને ક્યારેક પૃથ્વીને પણ છોડવી પડે તો છોડી દેવી જોઈએ માણસ. અહીંયા અરુણે નક્કી કર્યું કે જો સત્યવ્રત મારા ઘરમાં રહેશે તો મારી કીર્તિ છે, મારા વડવાઓથી જે અમારા પરિવારની કીર્તિ જે અમારી પ્રવાહી પરંપરા હાલી આવે છે એ પરંપરામાં ડાઘ લાગશે. એટલે કહી દઉં મારા ઘરમાંથી નીકળી જાય, નગરમાંથી નીકળી જાય. સત્યવ્રતે કહ્યું હું જાઉં ક્યાં? તો કે તારે જ્યાં જવું ત્યાં જા, ચાંડાલ જેવા કામ કે છો, ચાંડાલની ભેગો રહે જા. પિતાની આજ્ઞાને શિરોમાન્ય કરી સત્યવ્રત નીકળી જાય છે. ચાંડાલ પાસે ગયો, કવચ પહેરીને ગયો છે અને ધનુષ્ય બાણ હાથમાં લઈને ગયો ચાંડાલ પાસે. સમય વ્યતીત થયો. અરુણ રાજાને પોતાના દીકરા પ્રત્યે પ્રેમ જાગ્યો, પુત્રના કલ્યાણની ઈચ્છા થઈ. આ સંસારમાં કોણ એવા મા બાપ હોય જે પોતાના દીકરાનું કલ્યાણ ન કરવા ઈચ્છતા હોય? આ સંસારનો એક પણ મા બાપ એવો નથી જે પોતાના સંતાનોનું સારું કરવા ઈચ્છતો ન હોય. પણ કરુણા એ છે કે જે મા બાપ પોતાના સંતાનોનું સારું કરવા માટે થઈને પોતાની આખી જિંદગી વેડફી નાખે હાવ પાણીમાં, એ જ છોકરાઓ મોટા થઈને પાછા મા બાપની જરાય કિંમત નથી કરતા, એને સુખ નથી આપતા. કરુણા એ છે આ સંસાર. જરા મોટા થાય, ઘરમાં પત્ની આવે, તરત જુદા થઈ જાય. શા માટે? જેણે આપણા માટે થઈને આખી જિંદગી કોઈના ઘરના કામ કર્યા, આખી જિંદગી માટે મજૂરી કરી અને આપણને સુખી બનાવ્યા, અને આપણે એને જ આપણે દુખી કરીશું? શું કામ? શા માટે? સંસારમાં આપણે બહુ બધા એવા લોકોને જોઈએ છે કે જ્યાં જે મા બાપે પોતાના સંતાનો માટે પોતાની આખી જિંદગી એમાં ઘસી નાખી હોય, અને એ જ મા બાપ વળી પાછા વૃદ્ધાશ્રમમાં હોય અથવા તો વૃદ્ધાવસ્થામાં પોતાની હાથે રોટલા બનાવીને માંડ માંડ કરીને જમતા હોય છે. પણ દેવી ભાગવતની કથા સાંભળ્યા પછી મને એવું લાગે કે ક્યારેક ક્યારેક આપણે જે કંઈ દુઃખ ભોગવીએ છીએ ને એ આપણા કર્મનું જ ફળાયેલું આવે છે. આપણા ઘરમાં મંદ બુદ્ધિનું બાળક થાય તો દેવી ભાગવત એમ કહે છે કે જો તમારા ઘરમાં ક્યારેય વેદ મંત્રોનું ગાન નહીં થયું હોય અને તમે ક્યારેય વેદ મંત્રોને સાંભળ્યા નહીં હોય તો તમારી આવનારી જિંદગીમાં તમારે ત્યાં મંદ બુદ્ધિનું બાળક થવાની સંભાવના છે. તમે વિદ્યા અભ્યાસમાં સાચા નહીં ઠરો તો સમજી લેવાનું કે ગયા જન્મમાં આપણે કોઈ દિવસ કોઈને વિદ્યાનું દાન નહોતું કર્યું, એટલા માટે થઈને આપણને આ જન્મે વિદ્યા નથી મળી. આ સમયમાં જેવું તમે કરીને જાઓ છો એવું તમને મળતું રહે છે. અને દુનિયામાં સૌથી શ્રેષ્ઠ કોઈ દાન હોય તો વિદ્યાદાન છે. અન્નદાનને બધાને મહિમા તો અલગ અલગ ગ્રંથોમાં આપ્યો જ છે, પણ તમે તમારી નજરથી ખાલી વિચારો તો તમને ખ્યાલ આવે કે અન્નદાન કરતા, વસ્ત્રદાન કરતા, સુવર્ણ દાન કરતા, ભૂમિદાન કરતા પણ સૌથી વધારે શ્રેષ્ઠ કોઈ દાન હોય તો વિદ્યાનું દાન છે. હું કોઈકને વિદ્યા આપું, કારણ તમે કોઈને અનાજ આપશો તો 2, 5, 10 મહિનાનું આપી શકશો, કપડાં આપશો તો 1, 2 વર્ષના આપી શકશો. પણ જો કોઈ છોકરાને ભણાવી ગણાવીને એનો ઘરના છોકરાને સરસ મજાના કામે લગાડી દેશો ને તો એની પેઢીઓનું અનાજ, એના પેઢીઓના કપડાં, એના પેઢીઓનું એનામાં સોનું, આ બધું જ એ માણસ કમાવીને લાવતો હશે, ત્યારે પુણ્યના ભાગીદાર તમે બની જશો. અને આ પુણ્ય તમને બધાને મળે એના એકમાત્ર હેતુથી અમરેલી અને લાઠીની વચ્ચે તથાસ્તુ વિદ્યાપીઠ બને છે. 40 વીઘાના પરિસરમાં કે જ્યાં ગરીબોના છોકરાઓ 1 પણ રૂપિયો ફી આપ્યા વગર 11-12 સાયન્સમાં ભણે, હોસ્ટેલમાં રહેવા જમવાનું, આ બધું જ એના માટે ફ્રી. બ્રાહ્મણોના છોકરાઓ વેદ અભ્યાસ કરે એના માટે બધું ફ્રી. ગૌશાળા છે, રોજ ભાગવતજીનો યજ્ઞ થાય છે,
અત્યારે આ કલિકાલમાં તમે કોઈને પૂછો કે યજ્ઞ એક આપણે ઘરે કરવો હોય તો કેટલા રૂપિયા થાય? પ્રમોદભાઈ, કેટલા રૂપિયા થાય? બેઠા બેઠા કેટલા રૂપિયા થાય એક યજ્ઞના? કોઈને યજ્ઞ કરવો હોય, યજમાન પૂછે કે પેટુ દાદા કેટલા રૂપિયા લ્યો, એને એના પ્રમાણે કીધા કે 30-35 હજાર રૂપિયા થાય એક દિવસના યજ્ઞના. રાજુભાઈ, કેટલા થાય? કેટલા થઈ જાય? તમારા જેવા યજમાન હોય તો લાખે થાય, જેનો હાથ જ છૂટો હોય. હું જ્યારે કોઈ જગ્યાએ જાઉં ની મારી હારે હોય ને, એટલે ખીચામાંથી કોઈ દી એક 500 ની 2 500 નોટ નો આપે, આખું બંડલ મને હાથમાં આપીને એમ કે તમારે જેટલા ધરવા એટલા ધરી દો, અહીંયા જેટલા દેવાય દઈ દો. મેં એટલે કહ્યું હતું હંમેશા, મેં ભગવાનને માતાજીને એક જ પ્રાર્થના કરી છે કે મારા ખીચામાં પૈસા ન હોય તો કઈ નહીં, પણ મારી આજુબાજુ વાળાના ખીચામાં પૈસા એટલા આપજો, હું ગમે ત્યારે માગું તો મળે મને. અને હું તો મારે જ કોઈ ઉપાધિ જ નહીં, ગમે એટલી ભીડમાં જાવ તો કોઈ દિવસ ઉપાધિ નહીં. લોકો નથી કહેતા બહુ ગળદી હતી, એમાં અમારો ખીચું કપાઈ ગયું, અમારો મોબાઈલ વહી ગયો. આપણે કાંઈ ઉપાધિ નહીં, ખીચામાં કાંઈ હોય જ નહીં. એ બિચારો હાથ નાખે એટલી વખત એનો સમય બગડે. લઈ જવા દેવું, મારી પાસે કામળી હોય તો એ તો હું કોઈને અડવાઈ ન દઉં. અરે હું ન અડવા દઉં, પેલા મારી બાજુવાળા ન અડવા દે કોઈ. અને આ લઈ જાય કરશે હું એને, કારણ કે આનાખીની કથા નહીં કરે, કથા કરવા આનાખીને જવું હોય તો આ કોઈ દી ચોરવાનું આવે. મને હમણાં એક દિવસ એવો વિચાર આવતો હતો કે આ કામળી કાઢી નાખવી છે એક વખત, એક બીજું લઈ આવું છે. ખબર નહીં ક્યારે હો, આ તો ખાલી વિચાર છે, અમલમાં નથી મૂક્યો હજી. તો એક યજ્ઞ માણસ ઘરે કરે સામાન્ય રીતે તો 10-15 હજાર રૂપિયા તો જોઈએ સામાન્ય યજ્ઞમાં. પણ નાનામાં નાનો માણસ એના પોતાના દીકરાઓના જન્મદિવસમાં, પોતાના કોઈ પિતૃઓની તિથિમાં ગમે ત્યારે સારો યજ્ઞ કરાવી શકે એના માટે તથાસ્તુ વિદ્યાપીઠમાં યજ્ઞશાળા બનાવી રોજ ભાગવતજીનો યજ્ઞ થાય અને એ યજ્ઞમાં માણસ ખાલી 2100 રૂપિયાથી ત્યાંનો યજમાન બની શકે એવી વ્યવસ્થા કરી છે. કોઈ પણ માણસ ગમે ત્યારે લખાવી શકે. નિત્ય યજ્ઞ ભગવાન ભાગવતજીનો થાય, નિત્ય બ્રહ્મ ભોજન થાય, કારણ કે રોજ તમે બ્રાહ્મણોને ઘરે જમાડી ન શકો. નિત્ય બ્રહ્મ ભોજન થાય, નિત્ય ઠાકોરજીનો થાળ થાય, નિત્ય સેવાઓ થાય ભગવાનને. તમને બધાને મારી એક ખાલી વિનંતી છે કે તમને જ્યારે અનુકૂળ આવે ને ત્યારે એક વખત તમે તથાસ્તુ વિદ્યાપીઠે ઠાકોરજીના દર્શન કરવા માટે આવજો, જ્યારે પણ. અને જો તમને અનુકૂળ હોય ને તો 6 તારીખે સાંજે આપણે ત્યાં રાસ ગરબા છે જ. અહીંયા 9 દિવસ તમે માતાજી સાથે રમ્યા, એક દિવસ અમારા ઠાકોરજી રમવા આવજો તમે, મીઠોડા ભગવાન હારે અમારા. તથાસ્તુ વિદ્યાપીઠમાં જે ઠાકોરજી રાધા કૃષ્ણ ભગવાન બિરાજે છે, હમણાં તમે જે ઠાકોરજીની રોજ તમે દર્શન કરો છો ને, એ ઠાકોરજીના જે દર્શન કરો છો એ આ જો અમારા મીઠોડા, આ નામ મીઠોડા ભગવાન પાડ્યું છે મેં. આ તથાસ્તુ વિદ્યાપીઠમાં ઠાકોરજી બિરાજે છે. નજર ન લાગે શ્યામ સુંદર ને ટપકા કરી દઉંગા. આમ જો લાગે ને, પણ નજર લાગી જાય, નથી લાગતું તમને? કેવા લાગે છે? તો વિદ્યાનો યજ્ઞ ચાલે છે અને એ વિદ્યાના યજ્ઞમાં અત્યારે 2500 લોકોની એક સેવા સ્વીકારવાનો એક ક્રમ બનાવ્યો છે કે 2500 લોકો એવા તૈયાર થાય, 2500 લોકો એવા તૈયાર થાય કે જે ખાલી વર્ષે 11,000 રૂપિયાનું દાન તથાસ્તુ વિદ્યાપીઠને આપતા હોય અને એના 11,000 રૂપિયામાં અત્યારે તમને ખબર છે કે એક છોકરો 1 વર્ષ માટે ભણે હોસ્ટેલ સાથે એટલે 1.5-2 લાખ રૂપિયાનો ખર્ચો થાય. કે તમે બધા પણ આ કોઈ ગરીબોના છોકરાઓને, હા, ખાસ પ્રાર્થના તો એ છે કે તમારા આજુબાજુમાં, તમારા ગામમાં, તમારા કોઈ પણ નજીકના ઓળખીતામાં કોઈ બ્રાહ્મણનો છોકરો હોય અને એને કર્મકાંડ શીખવું હોય તો પણ એને તમે તથાસ્તુ વિદ્યાપીઠ સુધી પહોંચાડજો. અને બીજી કોઈ જ્ઞાતિનો બાળક હોય તો આવનારા વર્ષમાંથી
તમે એને 11-12 સાયન્સમાં ભણેવો હોય પણ પૈસાના અભાવે એને ભણાવી ન શકતા હોય તો એવા છોકરાઓને પણ તમે તથાસ્તુ વિદ્યાપીઠ સુધી પહોંચાડજો. પછી 2 વર્ષની જવાબદારી તથાસ્તુ વિદ્યાપીઠ એની ઉપાડશે, તમે ચિંતા ન કરશો. એટલે આપ સૌને પ્રાર્થના છે, અને રોજ અહીંયા લોકો પોતાનું અનુદાન, પોતાને જે ઠાકોરજી આપી છે સંપત્તિથી, અહીંયા રોજ લોકો સેવા પણ કરી રહ્યા છે. તો દીકરાઓનું કલ્યાણ કરવા એના પિતા અરુણને ઈચ્છા થઈ, જંગલમાં તપ કરવા આવ્યા ગયા. અને જ્યારે 12 વર્ષની તપશ્ચર્યા કરવા માટે ગયા ત્યારે અહીંયા અધર્મ થયો. રાજા ન હોય એટલે અધર્મ થાય. રાજા ન હતો એટલે કોણ ચલાવે? તો અધર્મ થયો, અને અધર્મને લઈ અને ઇન્દ્રએ 12 વર્ષ સુધી વરસાદ ન વરસાવી દીધો. એ સમય દરમિયાન એક વિશ્વામિત્ર મુનિ નામના એક મુનિ હતા, એ પણ તપશ્ચર્યા કરવા માટે જતા રહ્યા. એની પત્ની અને એના બાળકો ત્યાં હતા, પણ આ ભૂખની અંદર એમના પત્ની એટલા બધા આકુળ વ્યાકુળ થયા, હવે કરું શું? મારા દીકરાઓ ભૂખે મરે છે. ઘરે ઘરે જઈને ભીખ માગવાનું કે, પણ ભીખ આપે કોણ? જંગલના માર્ગે નીકળે છે. પતિની ગેરહાજરીમાં અને ગ્રહસ્થાશ્રમમાં ધન વગર સ્ત્રી દુઃખી બહુ હોય. ગ્રહસ્થાશ્રમમાં ધન જોઈએ, પતિની હાજરી જોઈએ. કોઈ રસ્તો ન દેખાયો કે મારા દીકરાઓ કેમ બચશે, નકર હમણાં ભૂખમાં મરી જશે. એવા સમયે એક વસ્તુ નિર્ણય કર્યો, આ બધા ભૂખા મરી જાય એના કરતા એક લાવ એક કામ કરું, મારા સૌથી મોટો જે ઔરસ દીકરો છે એને હું વેચી નાખું, અને એના બદલામાં જે પૈસા આવે એમાંથી અનાજ લઈ અને મારા બીજા દીકરાઓનું પાલન પોષણ કરું. એકના ભોગે બીજા તો બચી જશે. એટલે એના મોટા દીકરાના ગળામાં કુશની રસ્સી બનાવી નાખી. કુશ એટલે કે ડાભડાની રસ્સી બનાવી અને એને લઈને જાય છે. અહીંયા ઔરસ પુત્ર કયા? પુત્રના 10 પ્રકારો છે. આપણને ખાલી પુત્ર એટલું જ ખબર છે, પણ પુત્રના 10 પ્રકારો છે શાસ્ત્રોમાં. ભાગવતજીના 2 સ્કંદના 6 અધ્યાયના 47 અને 48માં શ્લોકમાં દૈવ ભાગવતમાં લખ્યું છે કેટલા પ્રકારના દીકરાઓ છે. અંશજ પુત્રિકા પુત્ર ક્ષેત્રજો ગોલકસ્તથા કુંડ ગાનીનઃ ક્રીતઃ પ્રાપ્તસ્તથા વને દત્તઃ કેનાવિચાશક્તા ધનગ્રાહી સુતા સ્મૃતા ઉત્તરોત્તરતઃ પુત્રા નિકૃષ્ટા ઇતિ નિશ્ચયઃ. શાસ્ત્રોમાં 10 પ્રકારના દીકરાઓ બતાવ્યા છે. એમાં અંશજ નામનો એક દીકરો કહેવાય, જે માતા પિતાના પોતાના અંશમાંથી જે ઉત્પન્ન થયો હોય એને આત્મજ હોય એને અંશજ કહેવાય. પુત્રિકા પુત્ર, દીકરો ન થયો હોય સંસારમાં પણ દીકરી થઈ હોય, એ દીકરીના લગ્ન કરે અને એ દીકરીના લગ્ન થયા પછી એ દીકરીના સંસારમાં જે દીકરો થાય અને એ દીકરાને પોતાના ગોદ લે એને પુત્રિકા પુત્ર કહેવાય. પછી ક્ષેત્રજ, આપત્તિના કાળમાં કોઈ અન્ય પુરુષથી, પોતાના પતિ સિવાયના કોઈ પુરુષથી જે ઉત્પન્ન થયો હોય એ ક્ષેત્રજ કહેવાય. ગોલોક, ગોલક એટલે પતિની ઉપસ્થિતિમાં પણ કોઈ પર પુરુષથી જે પુત્ર થયો હોય એને ગોલક કહેવાય. કુંડ પુત્ર, પરણતી વખતે સગર્ભા હોય અને પછી એને જે સંતાન થાય એને કુંડ પુત્ર કહેવાય. સહોઢ, લગ્ન પહેલા કન્યા સગર્ભા હોય અને પછી ઈ જ પુરુષ સાથે લગ્ન કરે અને તેના ઘરે બાળકને જે જન્મ આપે એને સહોઢ કહેવાય.
કાનીન કુમાર અવસ્થામાં જ જન્મેલા પુત્રને, એટલે કે પિતાના ઘરે છુપીથી જે સ્ત્રીએ પોતાના દીકરાને જન્મ આપ્યો છે એને કાનીન કહેવાય. ક્રીત ધન આપીને કોઈની પાસેથી દીકરો લીધો હોય એને ક્રીત કહેવાય. વન પ્રાપ્ત કોઈએ વનમાં ત્યજી દીધેલી અને કોઈએ સ્વાભાવિક પ્રાપ્ત થયેલો પુત્ર. કોઈ સંતાનને કોઈએ જંગલમાં છોડી દીધું હોય અને પછી એ કોઈને સ્વાભાવિક રીતે પ્રાપ્ત થઈ જાય તો એને વન પ્રાપ્ત કહેવાય. અને દત્ત પુત્ર એટલે કે પાલન પોષણની અશક્તિમાં કોઈ સુખી માણસને, કોઈ સંપન્ન માણસને પોતાનો દીકરો ધનના લોભમાં વેચી નાખે અને એના જે પૈસા લઈને પછી જે લોભી માણસ, ધનવાળો માણસ છે એ જે પુત્રને પામે એ દત્તવત પુત્ર કહેવાય. આવા 10 પુત્રોની યાદી દેવ ભાગવતમાં બતાવી છે. તો વિશ્વામિત્રના એ પત્નીએ એના મોટા દીકરાના ગળામાં રસ્સી બાંધી અને લઈ ગયા અને પછી જ્યારે જંગલમાં જાય છે, જંગલમાં ફરે છે, ત્યારે જંગલમાં સત્યવ્રત, જેને અરુણ એના પિતાએ કાઢી મૂક્યો હતો, એ સત્યવ્રતની સાથે એની મુલાકાત થાય છે અને કહ્યું કે આમ કેમ ફરો તમે, આટલા દુઃખી કેમ દેખાવ છો? વિશ્વામિત્રના પત્નીએ કહ્યું કે મહારાજ, આ દુષ્કાળ પડે છે, અયોધ્યામાં રાજા છે નહીં, જઈએ તો કોની પાસે જઈને અમે રોઈએ? અને અત્યારે આ દુષ્કાળમાં અમારા છોકરાઓ ભૂખે મરે છે, એટલે મારા અન્ય દીકરાઓ ભૂખા મરે નહીં એટલા માટે હું અમારા મોટા દીકરાને વેચવા માટે નીકળી છું અને આના બદલામાં કોઈ ધન આપો, અમારા ઉપર થોડીક દયા કરો, અમારા ઉપર થોડી કૃપા કરો. એવા સમયે સત્યવ્રત રાજાએ કહ્યું કે તમે આને વેચવા ન જાઓ, તમે આવું ન કરશો. કાલથી તમારા આશ્રમની બાજુમાં જે વૃક્ષ છે એ વૃક્ષની ડાળીએ રોજનું તમારું ભોજન, રોજનું અનાજ ત્યાં પહોંચી જશે. તમે જમવાની ચિંતા ન કરતા, અમારું સત્ય વચન છે, તમને જાઓ, હું તમને જમાડીશ. રાજાના કહેવાથી ઋષિ પત્નીએ પોતાના મોટા દીકરાના ગળામાંથી પેલી કુશની દોરી કાઢી નાખી. ગળાના ભાગે એને દોરીથી બાંધ્યો હતો. એટલે વિશ્વામિત્રનો એ સૌથી મોટો દીકરો, એનું નામ હતું ગાલવ. ગાલવ નામના ઋષિ બન્યા, મહાતપસ્વી બન્યા. ગળામાં બાંધ્યું એટલે એનું ગાલવ થયું, મહાન તપસ્વી બન્યા. વશિષ્ઠ મહારાજ અયોધ્યાની નગરીનું રક્ષણ કરતા હતા. એકવાર સત્યવ્રત શિકારે ગયા, એમાં બરાબર કોઈ પશુ મળ્યું નહીં. એક દૂધની ગાય દેખાણી, એ ગાયને મારી નાખી અને એ ગાય વશિષ્ઠ મહારાજની હતી. વશિષ્ઠ મહારાજને ખબર પડી કે મારી ગાયને કોઈકે મારી નાખી છે અને પછી એને શ્રાપ આપ્યો છે. વશિષ્ઠને ખબર પડી, શ્રાપ આપ્યો. 3 વસ્તુને લઈ અને શ્રાપ મળ્યો તો સત્યવ્રતને. પેલું, બ્રાહ્મણની કન્યાનું હરણ કર્યું. બીજું, ઋષિની ગાયને હત્યા કરી. અને ત્રીજું, પોતાના પિતાના ક્રોધનો અધિકારી બન્યો હતો. આ 3 વસ્તુને લઈ અને કહ્યું કે જા, આ તે 3 પાપો કર્યા છે, આ 3 પાપ જગતમાં તને સૌ લોકો જોઈ શકે એમ તારા માથામાં 3 શંકુ ઊભા થશે. જે તારા પાપનું પ્રાયશ્ચિત, તારા પાપનું ફળ હશે અને તું પિશાચ યોની જેવો દેખાઈશ. 3 શંકુ ઉગી નીકળશે અને આ સંસારમાં તું ત્રિશંકુના નામે પ્રસિદ્ધ બનીશ. એ ત્રિશંકુ રાજાની આપણે કથા બહુ સાંભળતા હોઈએ છીએ. સત્યવ્રત આવે છે. જે આશ્રમની અંદર ગયો ત્યાં મુનિઓ હતા. હવે મારે કરવું શું? આ પિશાચગ્રસ્ત યોનિમાં જીવીને હું શું કરું? પણ આત્મહત્યા કરી લેવી એ કઈ ઉપાય નથી. આત્મહત્યા કરીશ તો એનું પાપ ભોગવવા માટે અનેક વખત મારે નીચ યોનિમાં જન્મ લેવો પડશે. માટે મરી નથી જવું, પણ આનું મારે નિવારણ કંઈક કરવું છે. એટલે પછી મુનિઓને અને મુનિના સંતાનોને પૂછ્યું કે મારે શું કરવું જોઈએ. તો કહ્યું કે તમે આના માટે એક કામ કરો, માતાજીની ઉપાસના કરો. અને એ મુનિ પાસેથી એને નવાર્ણ મંત્ર લઈ અને નવાર્ણ મંત્રનો જપ કર્યો. એ જપ કરતા કરતા સમય ઘણો વીતી ગયો અને પછી જપનો 10 યજ્ઞ એને કરવો તો એ બ્રાહ્મણોના યજ્ઞ માટે જ્યારે પૂછવા જાય છે, પણ બ્રાહ્મણો ના પાડે છે કે તમે અત્યારે પિશાચગ્રસ્ત, શાપગ્રસ્ત છો, એટલે તમને વેદને અધિકાર નથી, માટે તમને યજ્ઞ નહીં કરાવી અમે. રાજા દુઃખી બહુ થયો. લાકડાની ચિત્તા સળગાવી અને એમાં બળી મરવાનો નિર્ણય કર્યો. પણ એ સમયે એને કરેલા નવાર્ણ મંત્રના જપના પ્રભાવે માં જગદંબા આવ્યા અને જગદંબાએ કીધું કે રાજા ધીરજ રાખો,
આમ બળી મરવાથી કોઈ ઉપાય નહીં મળે, ધીરજ રાખો. હવે તમારા પિતાજીને પણ સમજાયું છે, એ વૃદ્ધ થયા છે, એટલે એ જંગલમાં જવાના છે અને એ તમને એના મંત્રીઓ દ્વારા તમને ઘરે લઈ જશે, તમારો રાજ્યાભિષેક કરશે અને તમે હવે રાજા બની અને સુખને ભોગવશો. પણ તમે આવું ન કરશો. માં જગદંબાના કહેવાથી રાજા સત્યવ્રતે મરવાનું તોડ્યું અને અંતે ફરી પાછા માની ઉપાસના કરવા લાગ્યા. એમાં નારદજી આવીને અયોધ્યામાં અરુણ રાજાને બધી વાત કરી પોતાના દીકરાની, કે તમારો દીકરો માની કઠોર ઉપાસના કરે છે, એ જંગલમાં ઋષિઓ સાથે રહે છે. નારદજીના આ વૃત્તાંત સાંભળી અરુણે પોતાના મંત્રીઓના એ સમૂહને મોકલી અને પોતાના દીકરા સત્યવ્રતને ઘરે લઈ આવે છે. સામૈયા કર્યા, સ્વાગત કર્યું. બાપ અને દીકરો બે ભેટી પડ્યા છે. અને જ્યારે અરુણ રાજા એના દીકરાને રાજગાદીએ બેસાડવાના છે, એના પહેલા એને એક બાજુ બેસાડી અને બધી શિખામણો આપે છે. સૌથી મોટી શિખામણ આપી, બેટા, લોભને વશ તારા ધર્મનું ઉલ્લંઘન ન કરતો કોઈ દિવસ. તારો જે ધર્મ છે એને તોડવા માટે લોભને વશ ન થતો કોઈ દિવસ. જો તું લોભી બનીશ તો તારો ધર્મ તૂટી જશે, અને જે માણસનો ધર્મ તૂટે માણસ સુખી ન બને ક્યારે આ સંસારમાં. તારા ધર્મનું ઉલ્લંઘન ન કરતો. બીજું, દેવતાઓ સ્વરૂપ આ પૃથ્વીના જે બ્રાહ્મણો છે એનું પ્રયત્નપૂર્વક સન્માન કરજે, એને આદર માન આપજે, ત્યારે હેરાન ન કરતો એને. સત્યવ્રતને અનેક વાતો બતાવી, સ્ત્રીઓની રક્ષા કરજે, ભૂખાને ભોજન આપજે. અને પછી સત્યવ્રતે કહ્યું, ભલે પિતાજી તમે જે કહ્યું એ પ્રમાણે બધું હું કરીશ, આપ ચિંતા ન કરશો. રાજાનો અભિષેક થયો. રાજા વાનપ્રસ્થમાં ઉપાસના કરી અને અરુણ રાજા સ્વર્ગમાં પધાર્યા છે. ત્રિશંકુને ત્યાં હરિશ્ચંદ્ર નામના દીકરા થયા. અને એ હરિશ્ચંદ્રએ પણ માં જગદંબાની ઉપાસના કરી અને માં શતાક્ષી દેવી પ્રાગટ થયા, એની કથા છે. માં શતાક્ષી પ્રગટ થયા હતા. ત્રિશંકુને ઈચ્છા હતી કે દુનિયામાં લોકો મરીને સ્વર્ગમાં જાય છે, મારે સદેહે જવું છે, મારે આ શરીર સાથે સ્વર્ગમાં જવું છે, હું શું કરું? વશિષ્ઠ બાપજીને કીધું, બાપજી મને કોઈ એવો યજ્ઞ કરાવો કે જેને લઈ અને હું આ દેહ સાથે હું સ્વર્ગમાં જાઉં. વશિષ્ઠ બાપજીએ કીધું કે આ તો ખોટી વાત છે. સદેહે સ્વર્ગમાં જવું દુર્લભ છે બહુ, અને તમે અત્યારે આ બધા શાપથી ભોગવાયેલા છો, હું તમને યજ્ઞ નહીં કરાવું. ત્રિશંકુએ કીધું કે તમે નહીં કરાવો તો હું બીજા ગમે તેની પાસે કરાવેલીશ, મારે સ્વર્ગમાં જવાની ઈચ્છા છે. વશિષ્ઠને ક્રોધ આવ્યો, ફરી પાછો શ્રાપ આપ્યો કે તું મારી આજ્ઞાનું અને મારું અપમાન કરી રહ્યો છે, માટે હું શ્રાપ આપું છું, જા તું ચાંડાલ બનીશ. ચાંડાલ બનવાનો શ્રાપ આપતાની સાથે તત્ર તેન શરીરેણ બભુવ સ્વપચાકૃતિ કુંડલેશ્મમયેવાપી જાતે તસ્ય ચ તત્. અને એ જ સમયે ત્રિશંકુ રાજાનું શરીર ચાંડાલ જેવું થઈ ગયું. જે પોતાના કાનમાં જે કુંડળ પહેર્યા હતા એ બધા પથ્થર થઈ ગયા. જે પિતાંબર કર્યું હતું એ પિતાંબર પણ કૃષ્ણ વર્ણનું એટલે કે કાળા રંગનું બની ગયું. સુગંધિત ચંદન જે લગાડેલું હતું એ બધું દુર્ગંધ વાળું થઈ ગયું. રાજા ચાંડાલ યોનીને પામ્યો છે. આ શું કામ થયું? તો કહે છે કે જે વશિષ્ઠ મુનિ માં જગદંબાની આરાધનામાં તત્પર રહેતા હતા એવાનું અપમાન કર્યું એટલા માટે. માના ભક્તનું, જગદંબાના ભક્તનું અપમાન કર્યું એટલે આ શ્રાપ મળ્યો. અને વશિષ્ઠ મુનિ સદૈવને માટે ગાયત્રી મંત્રમાં તત્પર રહેતા હતા. સતત ગાયત્રી મંત્રનો જપ કર્યા કરે, સતત માની ઉપાસના કર્યા કરે, સતત શક્તિની આરાધના કર્યા કરે. તો એ શક્તિના આરાધના કરવા વાળા ભક્તનું અપમાન થયું એટલે શાપ મળ્યો, તું ચાંડાલ બનીશ. અને ચાંડાલ બની પણ ગયો. આ કથા આપણને સમજાવે છે આ દુનિયામાં જેટલા લોકો ભગવાનની ભક્તિ કરતા હોય એનો કોઈ દી અપરાધ કરવો નહીં. ક્યારેય અપરાધ ન કરશો. એની પૂજા ન કરો તો કાંઈ નહીં, પણ એનો અપરાધ તો કોઈ દિવસ ન કરશો. જેણે જેણે આ સંસારમાં ભગવાનના ભક્તોની અવહેલન કરી છે, જેને પણ ભગવાનના ભક્તોની
નિંદા કુટલી કરી છે, એને આવા જ ફળ મળ્યું છે. આ દુનિયામાં હજી પણ ભગવાનના ભક્તોની નિંદા કરવા વાળા જતા નથી. તમે અહીંયા બેઠા હો, તમને એમ લાગે તમારા માટે કોઈ કઈ બોલતું નહીં હોય? તમે અહીંયા કથા સાંભળી સાંભળીને પાપ ધોઈ રહ્યા છો. ઘણા બધા લોકો તમારી પાછળ ત્યાં બેસીને કેટલી બધી પ્રકારની વાતો કરતા કરતા તમારા વિશે નહીં બોલવાના શબ્દ બોલતા બોલતા તમારા પાપ ધોવા માટે તમને ઉપયોગી બની રહ્યા છે. તમારી ગેરહાજરીમાં તમારી નિંદા કરે એટલે સમજવું આપણા પાપ ધોવાઈ રહ્યા છે. અને નિંદા ગેરહાજરીમાં જ થાય. કોઈ હાજર હોય ત્યારે થોડી નિંદા કરે. તમારી હારી કે ખરાબ કઈ વાત કરવી હોય, તમે હાજર ન હોય ત્યારે થાય. તમે હાજર હોય ત્યારે ન થાય. તાલા બધા બેનો સત્સંગમાં બેઠા અને એમાં મારી જેવા કોઈ આવીને કીધું કે તમે કેમ બેઠા છો, વાતો કઈક વાતો કરો. એકમાં જે જવાબ હોય કે બધી અહીંયા હાજર છે, કોની કરવી? બધી અહીંયા બેઠ્યું છે, કોની વાત કરવી? કારણ કે નિંદા કરવી હોય તો માણસ ગેરહાજર હોવો જોઈએ. તમારે તમારા પાપ ધોવા હોય ને તો ક્યારેક બહુ બધા લોકોની વચ્ચે બેઠા હોય ને એ ચાલુ સભામાં તમારે નીકળી જવું. પછી તમારા જે પાપ ધોવાનું ત્યાં ચાલુ થાય એની વાત જ જવા દો. તમે બેઠા હોય ત્યાં તો તમને આમ જુઓ, ચણાના ઝાડ ઉપર ચડાવે. ઘણાને તો એટલી બધી કોઈક નામ હવા ભરતા આવડે, જેમ આપણે ગાડીના ટાયરમાં હવા ભરીએ ને એટલી હવા ભરે પછી આમ તમે એનો વાલગોળો કાઢ નાખો ને અંદરથી તોય હવા નો નીકળે, એટલી ભરી દીધી હોય. દુનિયામાં બહુ બધા લોકો આવા છે. ઘણા તો એટલું આમ હોય કડવું પણ બોલે એટલું મીઠી રીતે ને આપણને ડાયાબિટીસ થઈ જાય, શુગર આવી જાય, આપણે ઇન્સ્યોરન્સ લઈને જવું પડે. પણ અહીંયા મારે તમને મૂળ સંદેશ આપવો છે કે જે ભગવાનની ભક્તિ કરે છે, જે માની ઉપાસના કરે છે, એવા ભગવાનના ભક્તોની એટલે કે ધાર્મિક માણસની કોઈ દી નિંદા ન કરવી ક્યારે સંસારમાં. પાપ ન કરશો. તમે પુણ્ય ન કરી શકો તો કાંઈ નહીં, પણ પાપ ન કરશો. પીપા પાપ ન કીજીએ પુણ્ય કિયો 100 બાર. ચોરી ન લઈએ એક દોકડો તો દીધું 1000 બાર. તમે પુણ્ય ન કરો તો કાંઈ નહીં, પણ પાપ ન કરો તો તમારું પુણ્ય બરાબર છે. અને કોઈને 1000 રૂપિયા આપો નહીં તો કાંઈ નહીં, પણ કોઈનો એક દોકડો ચોરી ન લ્યો ને તો તમે 1000 વખત આપ્યા બરાબરનું પુણ્ય તમને પ્રાપ્ત થાય. ઘણા લોકો એમ કહેતા હોય, મને પૂછતા હોય કે અમારા ઘરમાં અનિતિનું આવતું હશે. અનિતિનું કોને કહેવાય? તો એટલું યાદ રાખજો કે તમે જે જગ્યાએ કામ કરો છો, તમારા કામ કરવાની 8 કલાકની નોકરી છે, એ 8 કલાકમાંથી અડધો કલાક તમે વાતો કરવામાં પસાર કરી નાખી, જે કામ સિવાયની વાતો કરી છે, એ અડધી કલાકનો તમે પગાર લીધો તો તમારા ઘરમાં અનિતિનું પગાર આવ્યો છે. યાદ રાખજો. તમારા હક સિવાયનું કાંઈ પણ આવ્યું એટલે અનિતિનું છે. અને અનિતિનું આવે એટલે એ નીતિનું હારે લઈને જ જાય, એમને એકલું જાય જ નહીં. છાણ નીચે પડે એ ઉપાડો એટલે ચપટી ધૂળ આવે ને આવે છે. એમ અનિતિનું તમારા ઘરમાં ધન આવે, એ જ્યારે ઘરમાંથી નીકળે ત્યારે એ અનિતિની હારે નીતિનું જાય જ, સંશય જ નથી એમાં. પરમાત્માને પ્રાર્થના કરી, ઠાકોરજી નીતિનું ઓછું આપજો, પણ અનિતિનો 1 રૂપિયો લઈ લેવો નહીં કોઈનો. આવી વિચારધારા અમને આપજો. અમારા ઘરમાં અનિતિનું કાંઈ ન આવે. કારણ કે અનિતિનું જ્યારે ઘરમાં આવે ત્યારે વિચાર બગડે છે, માણસનું મગજ બગડે છે, મન બગડે છે. અને આ બધું બગડવા પછી આપણું જીવન બગડી જાય છે. હાવ જીવન એળે વયું જાય છે. માટે તમે આપ સૌને પ્રાર્થના છે મારી, ક્યારેય પણ અનિતિનું આવે નહીં ઘરમાં. કોઈનો આપણે ક્યારેય પણ દ્વેષ ન કરીએ, કોઈને પ્રત્યે પણ આપણે રાગ ઈર્ષા ન કરીએ. ત્રિશંકુના શ્રાપ મળ્યો, ઘરે ન ગયા. કારણ કે હવે આ યોનિમાં હું આવા શરીર સાથે ઘરમાં જાઉં તો ઘરના લોકો પણ મને ધિક્કાર કરશે. ચાલતા ચાલતા વનમાં ગયા, ત્યાંથી ગંગાના ઘાટ ઉપર ગયા. હરિશ્ચંદ્ર રાજાને ખબર પડી કે મારા પિતાજીને વશિષ્ઠ બાપજીનો શ્રાપ મળ્યો છે, એટલે એમણે પણ મંત્રીઓને મોકલીને કીધું કે તમે ઘરે આવી જાઓ.
પણ સત્યવતે એક સંદેશો મોકલાયો એના દીકરા હરિશ્ચંદ્ર માટે કે મેં આ બધું જે કર્મ કર્યું છે એમાં મને એટલી ખબર પડી છે કે હરિશ્ચંદ્ર રાજાને તમે જઈને એટલું કહેજો કે અનેક વિધ રીતે યજ્ઞો કરી અને બ્રાહ્મણોની પૂજા કરે. બીજું, દેવતાઓની પૂજા કરતા કરતા પણ માણસ સદાયના માટે સાવધાન થઈને જીવવો જોઈએ. પુણ્ય કર્યું હોય પછી એમ ન માનવું જોઈએ કે આપણે તો પુણ્ય કર્યું જ હતું ને ભલે ને એકાદું પાપ થઈ ગયું, શું થઈ ગયું. પુણ્ય કર્યું હશે એનું ફળ તમને પુણ્ય જ મળશે અને પાપ કર્યું હશે એનું ફળ તમને પાપ જ મળશે. એમાં જરાય સંશય નથી. નકર ઘણા લોકો તો એવો હિસાબ માંડે કે મેં આજે 50 રૂપિયાનું પુણ્ય કર્યું છે, 25 રૂપિયાનું પાપ કર્યું છે, એટલે 50 રૂપિયાના પુણ્યમાંથી 25 રૂપિયાનું પાપ વયું જાય તોય મારું 25 રૂપિયાનું પુણ્ય ઊભું રહેશે. એટલું યાદ રાખજો, ભગવાનના દરબારમાં ખાલી સરવાળાની અને બરાબરની જ નિશાની છે, બાદ બાકીની નિશાની છે જ નહીં. બે બાજુ ઊભું રાખ્યું છે. એક બાજુ પુણ્યનો હિસાબ થઈ રહ્યો છે, એક બાજુ તમારા પાપનો હિસાબ થઈ રહ્યો છે. જેનું જેટલું ફળ એટલું તમને મળવાનું. એટલે બે વસ્તુ કરતા યાદ રાખજો કે પુણ્યમાંથી ક્યારેય પણ તમારું પાપ ધોવાઈ જાય ને પુણ્ય જ ઊભું રહે, આવું છે નહીં ક્યાંય. માટે કર્મ કરતા પહેલા સાવધાન રહીએ. પિતાજીનો સંદેશો સાંભળ્યો અને સંદેશો સાંભળ્યા પછી રોજના માટે પોતાના પિતાજીનું સ્મરણ કરી અને પોતે જીવન જીવે છે. જ્યારે પોતાનું જીવન જીવતા હતા, પોતાના પિતાએ કહેલી આજ્ઞાનું પાલન કરે છે. બ્રાહ્મણોની સેવા કરે, બ્રાહ્મણોની પૂજા કરે, પોતાના પિતૃઓ રાજી થાય એના માટેનું કામ કરે છે. એમાં હરિશ્ચંદ્ર રાજાને સંતાન ન હતું અને સંતાન વગરની સંપત્તિ ગમે તેટલી હોય પણ એ સંપત્તિ તમને સુખ ન લેવા દે. તમને કોઈ વ્યક્તિનો અજંપો સુખ ન લેવા દે. ઝવેરચંદ મેઘાણીજીએ 3 શબ્દોમાં લખ્યું છે, 3 શબ્દો કીધા છે. એક પ્રેમીથી વિયોગ. અને આજે મને એટલા માટે યાદ આવ્યા કે જે જગ્યામાં બેઠા છીએ માં ચોટીલાના આ ચામુંડના દરબારમાં ચોટીલામાં બેઠા છીએ, એ ચોટીલા એનું જન્મસ્થાન છે. ઝવેરચંદ મેઘાણીજીનું જન્મસ્થાન છે. અહીંયા કદાચ હું માનું ત્યાં સુધી મને સંદેશો મળ્યો ત્યાં સુધી કે અહીંયા એક સરસ મજાનું મ્યુઝિયમ બનાવ્યું છે. એમની સ્મૃતિમાં સરકારે સરસ મજાનું મ્યુઝિયમ બનાવ્યું છે. એનું જે જન્મસ્થાન છે એને પણ રિનોવેશન કર્યું છે કે જેણે આટલી સરસ મજાની આપણને કથાઓ, આટલી મોટી ગાથાઓ આપી છે. ખાલી ઘરમાં બેસીને લખી નાખ્યું એમ નહીં, એક એક પ્રદેશમાં ફરી ફરીને એ માણસે અનુભવી અને આપણને સારી સારી વાતો આપી છે. સૌરાષ્ટ્રની રસધાર એના ગ્રંથને વાંચો ક્યારેક. કેવા કેવા દાખલાઓ જે આપણા મગજમાં બેહે નહીં એવી એવી વાતો એને હકીકતની ઘટનાઓ લખી છે. ત્રણ વસ્તુ એને પોતાના અનુભવમાંથી કીધી કે 3 વ્યક્તિઓને ક્યારેય ચેન ન પડે. એક, પોતાના પ્રેમી હોય એના માણસથી જ્યારે જુદો પડેલો માણસ, પ્રેમીના વિયોગમાં જે માણસ હોય એને ચેન ન પડે ક્યારે. બીજું, જેની માથે લેણું બહુ થઈ ગયું હોય, કરજ બહુ થઈ ગયું હોય એને ચેન ન પડે ક્યારે. અને એક ત્રીજું, જેના મનમાં વેર જાગ્યું હોય કોઈના પ્રત્યે એને કોઈ દી ચેન ન પડે આ સંસારમાં. આ 3 વ્યક્તિઓને ચેન ન પડે. ન રાત્રે નિંદ્રા આવે, ન દિવસે ભૂખ લાગે, ન કોઈ કામ સૂજે. આ 3 વ્યક્તિ. તો અહીંયા આગળ હરિશ્ચંદ્ર રાજાને ક્યાંય ચેન નથી પડતું. કેમ? સંતાન નથી. દીકરા વગરનું જીવન નકામું છે. સંતાન વગરનું જીવન નકામું છે. પછી એને કહેવામાં આવ્યું કે તમારે સંતાનની પ્રાપ્તિ જોઈતી હોય તો કામ કરો, વરુણદેવની ઉપાસના કરો, એ તમને પુત્ર આપશે.
હરિશ્ચંદ્ર રાજાએ વરુણદેવની ઉપાસના કરી. વરુણદેવ પ્રસન્ન થયા. વરુણદેવે કહ્યું કે હું તમને પુત્ર આપું, પણ એક શરતે. શું? જે દીકરો આપું એને જ તમારે મારા યજ્ઞમાં બલિ કરીને ચડાવી દેવાનો. તો હરિશ્ચંદ્ર રાજાએ કીધું કાંઈ વાંધો નહીં, દીકરા વગરનું સાવ મરીએ, વાંજિયા મરીએ, એના કરતા તો દીકરો આવી ભલે મરી જાય પણ કહેવા તો થાય દીકરો હતો એમ. ભલે મહારાજ તમે કેશો એમ કરીશું. વરુણદેવે વરદાન આપ્યું. સમયાંતરે એને ત્યાં દીકરો થયો અને એ દીકરાના જ્યારે જન્મ થયો એટલે તરત વરુણદેવ બ્રાહ્મણના રૂપમાં આવી અને હરિશ્ચંદ્ર રાજાને કીધું કે તમે મારું ઈચ્છિત સંપન્ન કરો, મેં તમને દીકરો આપ્યો. હરિશ્ચંદ્ર રાજાએ કીધું કે બાપજી, મેં શાસ્ત્રમાં એવું સાંભળ્યું છે કે હઈ તો આને વિધાતાના લેખે નથી લખાણા. હજી આનો કોઈ કર્મ નથી થયું, આનો કોઈ સંસ્કાર નથી થયો. સંસ્કાર વગરનો માણસનું બલિ ન ચડાવાય, એટલે તમે આનો સંસ્કાર થઈ જવા દો. કઈ વાંધો નહીં, ત્યારે આવીશ. સંસ્કારનો દિવસ આવ્યા. વરુણદેવ ફરી પાછા આવ્યા. ફરી પાછું બહાનું આપ્યું, કારણ પુત્ર હતો નહીં અને હવે પુત્ર થયો. આ સંસારમાં પુત્રમાં કોને પ્રીત ન હોય, કોને મોહ ન હોય. ગમે તેવો દીકરો હોય પણ મા બાપને એમાં પ્રેમ હોય ને હોય જ. તો હરિશ્ચંદ્ર રાજાએ ફરી પાછું કીધું કે હજી નામકરણ સંસ્કાર નથી થયું ને નામ વગરની બલિ ચડાવીએ તો એ યોગ્ય નથી, અધિકાર નથી. એને એનું નામકરણ સંસ્કાર થઈ જવા દો. નામકરણ સંસ્કાર સુધીની મુદત આપી. વળી પાછા એ સમયે એ જ દિવસે આવ્યા, ઉત્સવ ઉજવાતો હતો. તો આણે વળી પાછું કીધું હરિશ્ચંદ્ર રાજાએ કે બાપજી તમે આવ્યા છો ને તમે તો બધા જ વેદના જ્ઞાતા છો, તમને બધું જ્ઞાનની ખબર છે, પણ આ યજ્ઞમાં બલિદાન દેવા માટે આને હજી દાંત નથી આવ્યા. દાંત વગરના પશુની બલિ ન હોય કોઈ દિવસ. આમને આમ વાયદાઓ આપ્યા કરે છે. અને એને લઈ અને એક વખતના સમય જ્યારે હરિશ્ચંદ્રને દીકરો હતો એ દીકરાને જંગલમાં મોકલી દીધો. વરુણદેવ આવે અને એનું યજ્ઞ ઈચ્છિત ન સંપન્ન કર્યું, પછી એને શ્રાપ આપે છે. એની પાસે દક્ષિણાની ઈચ્છા રાખી અને માણસ શાપને આધીન થઈ કર્મમાંથી ચૂકે અને એવો એને છેતરવામાં આવ્યો. એની સાથે કપટ થયું રાજા સાથે કે રાજ્ય બધું દાનમાં લઈ લીધા પછી દક્ષિણા બાકી રહી. રાજ્ય દાનમાં લઈ લીધા પછી દક્ષિણા બાકી રહી, કારણ કે દાન અને દક્ષિણા બે અલગ છે. એટલે તમે જુઓ, બેનો 11 રે, પછી દ્વાદશના દિવસે, 12ના દિવસે, અથવા તો આપણા ઘરે કોઈ એવું કામ હોય એના પછીના દિવસે આપણે કોઈ બ્રાહ્મણના અથવા તો મંદિરમાં જઈ અને આપણે સીધું આપીએ, એને દાન કહેવાય. પણ એના પછી દાન આપ્યા પછી 11 રૂપિયા પણ આપણે આપીએ ને એ દક્ષિણા કહેવાય. માટે દાન, તમારા ઘરે કોઈ બ્રાહ્મણ જમે, કોઈ સંતો જમે, ત્યારે એને જમાડ્યા પછી અવશ્ય ભલે તમે 1.25 રૂપિયો જ આપો, પણ 1.25 રૂપિયો પણ તમારે દક્ષિણા એને આપ્યા વગર જમ્યા પછી જવા ન દેવા જોઈએ ક્યારે. સંતો ભોજન કરવા બેસે તો એને પણ આપવા, બ્રાહ્મણો ભોજન કરે તો એને દક્ષિણા આપવી. આપણી જે પણ સ્થિતિ છે, આપણા પણ ભગવાને જે સ્થિતિ આપણને આપી છે એ પ્રમાણે પણ આપ્યા વગર કોઈ દિવસ જવા ન દેવા ક્યારે. દાન પછી દક્ષિણાનો મહિમા બહુ છે. પછી તો આપ હરિશ્ચંદ્રની બધી કથા જાણો છો એટલે મારે વિશેષમાં સમય નથી લેવો. પણ હરિશ્ચંદ્રની કથામાં તમે બધા જાણો છો કે પછી તો એને પોતાની જાતને વેચી, પોતાના પત્ની વેચાઈ ગયા, એનો દીકરોની બંને જણા એક બ્રાહ્મણના ઘરે રહ્યા અને પોતે ચાંડાલના ઘરે રહ્યા, પણ પોતાનું વચન ન તૂટવા દીધું. એમાં એક વખતના સમયે એના દીકરા રોહિતને સર્પદંખ થાય, મૃત્યુ થઈ જાય અને ચિતા બાળવા માટે આવે છે. જ્યારે ચિતામાં અગ્નિ સંસ્કાર કરવા માટે આવે તો પોતાના કર્મને વફાદાર એ હરિશ્ચંદ્ર રાજાએ કહ્યું કે ખાપણને ખીચડી ન આપો તો શબ બાળવા ન દઉં. પોતાના દીકરાને બાળવા ના પાડ દે. આવી જ્યારે તમારામાં નિષ્ઠા હોય ને ત્યારે ભગવાન તમારા ઉપર પ્રસન્ન થઈને તમને આશીર્વાદ દેવા આવે. માણસમાં નિષ્ઠા હોવી જોઈએ કામની.
નહીં તો કદાચ અગ્નિ સંસ્કાર કરી નાખવા દે તો ક્યાં કોઈને ખબર પડવાની હતી. પણ હરિશ્ચંદ્ર રાજાએ ન કરાવી દીધું કે ના, મારા માલિકની આજ્ઞા છે કે શબ ત્યારે જ બાળવા દેવાનું જ્યારે ખાપણ ને ખીચડી આપે. તારામાંથી ખૂબ રડે છે કે મારી પાસે અત્યારે કશું નથી. અને પછી બંને જણાએ ભેગા થઈને એને ચિતા ઉપર જ્યારે સુવાડે છે, પોતાની સાડીમાંથી એક ખાપણ કરીને મૂકે, જ્યારે ચિતા ઉપર સળગાવવા જાય છે, એ સમયે માં જગદંબાની ઉપાસના કરે છે, માં શતાક્ષી દેવીની આરાધના કરી. અને એવા સમયે બધા દેવતાઓ ત્યાં પાસે આવ્યા છે. અને પછી માં જગદંબા પ્રાગટ થયા અને જગદંબાએ માએ હરિશ્ચંદ્ર રાજાને આશીર્વાદ આપી અને એના દીકરા રોહિતને સજીવન કર્યો. રોહિતને સજીવન કરી અને આશીર્વાદ આપ્યા. જન્મે જે પ્રશ્ન કર્યો કે બાપજી, આ દેવી જે પ્રગટ થયા એનું નામ શતાક્ષી કેમ થયું? એ દેવીનું નામ શતાક્ષી કેમ થયું? શતાક્ષીનો એક અર્થ છે 100 આંખો. તો આનું શતાક્ષી નામ કેમ પડ્યું? એની કૃપા કરો મારા ઉપર. કહે છે કે પ્રાચીન કાળમાં હિરણ્યાક્ષના વંશમાં રૂરનો પુત્ર એક દુર્ગમ નામનો એક દૈત્ય જન્મેલો. દુર્ગમ નામનો દૈત્ય હતો અને એમણે ઉપાસના એવી કરી માતાજીની, અને ઉપાસનામાં એણે એક વરદાન માંગ્યું કે બધા જ વેદો, બધા જ શાસ્ત્ર, બધા જ મંત્રો મારે આધીન થઈ જાય એવું કરો. એવું માંગ્યું એટલે આપવું પડે. આપ્યું, અને એ આપતાની સાથે જ બ્રાહ્મણો જ્યાં પણ હતા એની પાસેથી, બધા પાસેથી પોતાના વેદના મંત્રો, બધી ક્રિયાઓ, બધું જ આ દુર્ગમ પાસે થઈ ગયું. બ્રાહ્મણો નિસ્તેજ થઈ ગયા સાહેબ. બ્રાહ્મણો વેદ ભૂલી ગયા. દેવતાઓ દુર્બળ બની ગયા. કેમ? કારણ કે બ્રાહ્મણો વેદ મંત્રો દ્વારા યજ્ઞ ન કરાવે તો એ યજ્ઞ વગર દેવતાઓને ક્યારેય પણ પુષ્ટિ મળતી નથી, એને વર્ધન મળતું નથી. આ યજ્ઞ કરીએ એનાથી દેવતાઓ રાજી થાય છે, અને રાજી થાય એટલે પછી આપણા પર બધું મોકલાવે છે. વાયુ મોકલે, વરસાદ મોકલે, પ્રકાશ મોકલે. આ બધું દેવતાઓ ચલાવી રહ્યા છે. તો આ તો દુર્ગમ નામના દૈત્યએ બધા વેદ લઈ લીધા, બ્રાહ્મણો વેદનો ભૂલી ગયા, યજ્ઞ કર્મ બંધ થઈ ગયું, એટલે દેવતાઓ દુર્બળ બની ગયા. અને એ દુર્બળ બનેલા દેવતાઓએ માં પરાંબાની, જગદંબાની સ્તુતિ કરી છે. નેતિ નેતિ વાક્યેર્યા બોધ્યતે સકલાગમૈઃ તાં સર્વકારણાં દેવીં સર્વભાવેન સન્નતા. સર્વભાવેન સન્નતા. સંપૂર્ણ આગમ શાસ્ત્ર નેતિ નેતિ આ વચનોથી જેમનું જ્ઞાન કરાવે છે એવા સર્વ કારણ સ્વરૂપિણી હે મા જગદંબા ભગવતી, અમે તમારા શરણાગત છીએ, અમે તમારા શરણે આવ્યા છીએ, તમે અમને ઉગારો. બ્રાહ્મણોની સ્તુતિથી માં પ્રસન્ન થયા. દેવ અને બ્રાહ્મણોને માતાજીએ સાંત્વના આપી અને કહ્યું કે તમે ચિંતા ન કરો, હવે એ દુર્ગમ પાસેથી એ બધા વેદોને લઈ આવવાનું કામ મારું છે. પછી માતાજીએ દુર્ગમ નામના દૈત્ય સાથે યુદ્ધ કરવા ગયા છે. બ્રાહ્મણો અને દેવો માં જગદંબાની સ્તુતિ વંદના કરે છે. માએ હાથમાં શાક, સ્વાદિષ્ટ ફળ, ફૂલ પ્રદાન કર્યા. જમવા માટે નાનાવિધ અન્ન, કામ્યક રસોથી ભરેલા પદાર્થો ભોજન માટે માં જગદંબાને આપ્યા. એટલે એ માનું નામ થયું શાકંભરી. માએ શાકનું ભોજન કર્યું એટલે શાકંભરી નામ થયું માનું. પછી માતાજી દુર્ગમ દૈત્ય સાથે યુદ્ધ કરવા ગયા. અનેક શસ્ત્રોથી ભીષણ યુદ્ધ થયું અને એ ભીષણ યુદ્ધમાં માતાજીના શરીરમાંથી અત્યંત ઉગ્ર એવી શક્તિઓ બહાર પ્રગટ થઈ ગઈ છે. કેટલી શક્તિઓ! કાલિકા તારિણી બાલા, ત્રિપુરા ભૈરવી રમા, બગલા ચૈવ માતંગી તથા ત્રિપુર સુંદરી, કામાક્ષી તુલજા દેવી, જંભિની મોહિની તથા છિન્નમસ્તા ગૃહ્ય કાલી, દશ સાહસ્ત્ર બાહુકા. શાકંભરીના એ શરીરમાંથી 10 માતાજીઓ પ્રગટ થયા દુર્ગમના મારવા માટે.
કાલિકા, તારિણી, બાલા, ત્રિપુરા, ભૈરવી, રમા, બગલા, માતંગી, ત્રિપુર સુંદરી, કામાક્ષી, તુલજા, જંભીની, મોહિની, છિન્નમસ્તા, ગુહ્યકાલી, આ 10,000 હાથવાળી દેવીઓ ત્યાંથી ઉભા થયા. પછી એ દેવીઓના 16 હાથ બન્યા. ત્યાર પછી એના 32 હાથો હતા. એમાં એક 64 અનંત દેવીઓ બની છે. અને એ બધી દેવીઓના હાથમાં અસ્ત્ર અને શસ્ત્ર ધારણ કર્યા છે. 64 દેવીઓનું પ્રાગટ્ય થયું, જેને આપણે તમે 64 જોગણી કહીને બોલાવો છો. એ 64 દેવીઓનું પ્રાગટ્ય થયું. આ બધી દેવીઓ 10,000 હાથવાળી. પેલા 16 દેવી ઉત્પન્ન થઈ, પછી એમાંથી 32 થયા, 32 માંથી 64 બન્યા. અને બધાના હાથમાં અસ્ત્ર શસ્ત્રો છે. દુર્ગમ દૈત્ય સાથે યુદ્ધ થયું માતાજીનું. આટલા વિકરાળ સ્વરૂપને ધારણ કર્યા પછી પણ દુર્ગમ નામના એક દૈત્યને મારવા માટે માતાજીને 10 દિવસ યુદ્ધ કરવું પડ્યું હતું. 10 દિવસના યુદ્ધમાં દુર્ગમ દૈત્યની અક્ષોહિણી સેનાઓનો નાશ કર્યો માતાજીએ. અને પછી પોતે જ્યારે માતાજીની સામે લડવા માટે આવ્યો છે, માતાજીને 5 મુખવાળું બાણ માર્યું. માતાજીએ 5 મુખવાળું એક બાણ માર્યું. અને 5 મુખમાં માતાજીએ 4 જે બાણના મોઢા હતા એનાથી દુર્ગમ નામના દૈત્યના જે ઘોડા હતા એના મસ્તક કાપ્યા. એક જે બાણ વધ્યું એનાથી એના સારથીને માર્યો. પછી માતાજીએ 2 બાણ ફરી પાછા માર્યા. પેલા દુર્ગમના નેત્ર વીંધી નાખ્યા, 2 બાણથી હાથ કાપી નાખ્યા, 1 બાણથી એની ધ્વજા કાપી નાખી, 5 બાણ મારી અને માતાજીએ વક્ષસ્થળને બાળ્યું. અને રુધિરમાં વહન કરતો કરતો માતાજી સામે એ દુર્ગમ નામનો દૈત્ય જ્યારે મૃત્યુ પામ્યો અને એ દુર્ગમ દૈત્યને માર્યો, એટલે ઈ માં જગદંબાનું નામ પડ્યું છે દુર્ગા. દુર્ગાનું પ્રાગટ્ય થયું કારણ દુર્ગમ નામના દૈત્યને માર્યો છે. દુર્ગમા સુરહંત્રિત્વાદ દુર્ગેતિ મમ નામયઃ ગૃહણાતિ ચક્ષસાક્ષીતિ માયામ ભિત્વા વ્રજત્યસૌ. અને એ જ દુર્ગા, એ જ શતાક્ષી દેવી તરીકે આ સંસારમાં પૂજાતા થયા. અને પછી શક્તિપીઠોની સ્થાપનાની કથા છે. હિમાલયને ત્યાં માં જગદંબા પાર્વતીનું પ્રાગટ્ય થાય એની કથા છે. અનેક એવી કથાઓ દુર્ગમ નામના દૈત્યને માર્યો. માં શતાક્ષી બન્યા, માં દુર્ગા બન્યા. પછી વ્યાસજીએ રાજા જન્મેજયને માં જગદંબાના શરીરોમાંથી એના ટુકડા જ્યાં જ્યાં પડ્યા ત્યાં ત્યાં માં જગદંબાના એ શક્તિપીઠોની સ્થાપના થઈ એની કથા કરે છે. આ શક્તિપીઠોની સ્થાપનામાં માતાજીનું અંગ પડે, પણ આ ક્યાં માતાજીનું અંગ? અને હિમાલયને ત્યાં ગૌરી થઈને આવ્યા એ માતાજી કોણ? તો દક્ષ પ્રજાપતિના જે દીકરી ભવાની હતા એ ભવાનીની કથા છે. કારણ કે એક કથાને મારે તમને સમજાવવા માટે બીજી આગળની કથા કહેવી જ પડે તો જ થાય. જેમ ડોક્ટરો દવા આપે એમાં હવારમાં પહેલી વહેલી આપણને એસિડિટી ન થાય એની દવા આપે. કઈ આપે? પેન્ટાપ્રાઝોલ. આપણને એ ફિક્સ હોય તો પછી એની અસર તમને ખબર પડે, પછી એનો મહિમા ખબર પડે. તો અહીંયા ગૌરીની કથા કરવા માટે, માં જગદંબાની ઉપાસના કરવા માટે હિમાલયને ત્યાં જે માં જગદંબા પ્રગટ્યા એ કોણ હતા? તમે કહ્યું કે શક્તિપીઠોની સ્થાપના થઈ આ પૃથ્વી ઉપર, તો શક્તિપીઠોની સ્થાપના કેમ થઈ? બાપજી મને કથા સંભળાવો. ત્યારે ભગવાન વેદવ્યાસ જન્મેજય રાજાને કહે છે કે રાજા સાંભળો, એક વખતના સમયે દક્ષ પ્રજાપતિ જ્યારે
પ્રજાનો નાયક બન્યો, અને એ પ્રજાના નાયક બન્યા પછી સભાને બોલાવવામાં આવી. સભામાં બધા બેઠા છે, ભગવાન શંકર પણ બેઠા હતા. પણ ભગવાન શંકર, એને ખબર નહોતી કે દક્ષ આવે છે, એટલે ઉભા નહોતા થયા. એટલે દક્ષને જરા ક્રોધ આવ્યો હતો. અને આ સંસારનો નિયમ છે કે પદ પ્રતિષ્ઠા મળે પછી તમને તમારું ગમતું ન થાય એટલે ક્રોધ આવ્યા વગર રહી નહીં. ગમે તેમ કરો, થાકી જાવ તોય ન એ તમે છૂટી ગયા. કોઈ માણસ એમ કે દુનિયામાં મને ક્રોધ આવતો જ નથી, સમજવાનું આ હાવ ખોટો માણસ છે. તમે એમ કહી શકો કે મને ક્રોધ આવે પણ હું જરા ધ્યાન રાખું છું, હું સાવધાન રહું છું, આવું તમે કહો તો બરાબર છે. બાકી ક્રોધ નથી આવતો એવું તો તમે કહી જ ન શકો. દક્ષ પ્રજાપતિને ક્રોધ આવ્યો. સભામાં આવીને પેલું વેલું એનો મદનો અહંકારનો એને દુરુપયોગ કર્યો. ભગવાન શંકરની નિંદા કરી અને એમણે પેલો વેલો વટ હુકમ બહાર પાડ્યો કે આ સંસારમાં યજ્ઞ થશે પણ શંકરને કોઈ ભાગ નહીં મળે. શંકરને ક્યાંય ભાગ નહીં મળે સંસારમાં. ભગવાન શિવની જયારે નિંદા કરતા હતા ત્યારે નંદી આદિ ગણો ખૂબ ના પાડે છે. ખૂબ સમજાવે છે પણ સમજ્યા નહીં. સામસામા શ્રાપ દેવાયા છે. એમાં નંદીએ શ્રાપ આપ્યો કે તું મેં કરે છે ને તો મેં કરવા વાળા બકડાના મોઢા વાળો બનીશ જા. આવો શ્રાપ મળી ગયો. અને એ શ્રાપને લઈ પછી ભગવાન શંકરને થયું કે અહીંયા તો બહુ વાતાવરણ તીવ્ર થઈ ગયું છે, નીકળી જઈએ. એટલે ભગવાન શંકર પોતાના આખા ગણને લઈને ભગવાન કૈલાસમાં જતા રહ્યા. શંકર ભગવાન કૈલાસમાં ગયા. પોતાના પત્નીને કંઈ કીધું નહીં. આ કથા અત્યારના બધા જ આ વર્તમાન સમયમાં જેટલા શંકર બની ગયા છે ને એના માટે છે. ભવાનભાઈ, અત્યારના જે શંકરો છે, આજે મારે રંગાણી પરિવાર ભવાનભાઈ ને ભાવનાબેન આવ્યા છે, એકવાર ખૂબ તાળીઓથી એને વધાવીએ. જો કે હવે મારે એને કઈ તમને ઓળખાણ આપવાની જરૂર નથી રહેતી. હવે તો ખાલી ભવાનભાઈ આવે તો લોકો ઓળખી જાય કે આ તો ભવાનભાઈ ની આવ્યા છે. કારણ કે તથાસ્તુ વિદ્યાપીઠમાં પહેલી વહેલી મોટી આહુતિ અમારા ભાવનાબેનની હતી કે જેમણે તથાસ્તુ વિદ્યાપીઠની જમીન લઈ દેવા માટે સંકલ્પ એમની ઇટાળીની કથામાંથી અમારે કરેલો એમણે. અને ભાવનાબેને જમીન અપાવીને પછી ભવાનભાઈ સ્વીકાર્યું કે તો હવે તથાસ્તુ અમારું જ છે. એટલે હું જેટલી વખતમાં ધ્યાન નહીં દેતો એના કરતા 17 વખત વધારે ધ્યાન ભવાનભાઈ દોરાય છે. આર્કિટેક્ટો સાથે કોઈ પણ સાથે કાંઈ પણ તમારી ભાષામાં માથાકૂટ કરવાની થાય ને તો ઈ પોતે માથું કૂટતા હોય બધા. રાજુભાઈ, એટલો સહયોગો ભવાનભાઈનો. મને ન ખબર હોય એવી બધી બાબત જે કન્સ્ટ્રક્શન ઊભું થાય એમાં બધી જ બાબતનું ધ્યાન એ પોતે રાખતા હોય કે ક્યાં કેટલા ફૂટનું બાંધકામ થશે, કેટલું વેસ્ટ જશે, કેમ કરીને અમારો 1 રૂપિયો બચે, એને જો ચિંતા કોઈ કરતું હોય તો મારા ભવાનભાઈ છે. અને આ પરિવારે પણ પોતાના ઘરે 2 વખત ભાગવતજીની કથા કરી. જ્યાં જ્યાં પણ કથાઓ થતી હોય ત્યાં જ્યાં સુધી પહોંચી શકાય. તમે નહીં માનો ભવાનભાઈ, હું આજે આવતો હતો ને ત્યારે મારે મૌન હતું એટલે હું વિચારતો હતો કે આજે 8મો દિવસ થઈ ગયો, હજી ભવનાનભાઈની કોઈ આવ્યા નથી. મેં કીધું આ છોકરાઓ ક્યાંક ફોન કરવા ભૂલી નથી ગયા ને, ત્યાં તમારો ફોન બરાબર વલો કાકાના ફોનમાં લાગ્યો. બોલો, મેં કીધું મારી વાત પહોંચી ગઈ ત્યાં. મારે મૌન હતું એટલે હું કહી ન શક્યો એને કાંઈ, પણ હું વિચારતો હતો કે હું ઉતારા જઈને પછી છોકરાને લખી દઈશ કે તમે ભવનભાઈને યાદી આપી છે કે નથી આપી. તો વલ્લભ કાકા વાત કરતા તમારે યાર મને ખબર નહીં, પછી એને કીધું ભવાનભાઈનો ફોન હતો. મનમાં કીધું બરાબર, ચાલો આ સંદેશો ભગવાને માતાજી પહોંચાડી દીધો મારો. જ્યારે જ્યારે આવી કથાઓ હોય નજીકમાં ત્યારે જેટલા લોકો નજીકમાં હોય, જે જોડાયેલા બધા છે, એની બધાની સ્મૃતિ વારે વારે કરતો હોઉં. અને મારી ભાવના એ હોય કે તમે બધા આવશો તો તમને કથા મળશે. બાકી તમને બધાને ખબર છે કે મારો અંગત કોઈ સ્વાર્થ તમારી પાસે ક્યારેય રહ્યો નથી. ક્યારે બસ તમે આવો એ જ મારો સ્વાર્થ છે. તો શંકર ભગવાને પોતાના સસરાના ઘરે અપમાન થયું પણ પોતાના પત્નીને કંઈ કીધું
નહીં. આ સંદેશા સાથે મારે એટલું કેવું છે અત્યારના શંકર ભગવાનને બધાને કે જે જમાઈ બની ચૂક્યા છે, જેને જે સિરીઝના સંબંધો લાગી ગયા છે, એને બધાને મારે એટલું કેવું છે કે તમે ત્યાં જાઓ અને તમારી સરભરામાં થોડું કંઈક ઓછા વધતું રહે તો એનો ક્રોધ ઘરે આવીને પછી તમારે તમારા ઘરના ઉપર કાઢવો નહીં, કારણ કે એણે ફોન નહોતો કર્યો કે આને આસન આપતા નહીં, આને પાણી ઠંડુ આપતા નહીં, આવું એણે કાંઈ નહોતું કીધું. પોતાના પત્ની ઉપર એનો તમારે જરાય પણ ક્રોધ ઉતારવો નહીં તો બને એવું આપણે એકબીજાનો ક્રોધ એકબીજા ઉપર ઉતારીએ. એકબીજાનો ક્રોધ ઉતરે જ એકબીજા ઉપર. તો ભગવાન શંકરે કશું કીધું નહીં, એ તો કથા કરે છે. માં ભવાની કથા સાંભળે, ભગવાન શંકર કથા કરે, અને એમાં દેવતાઓ બરાબર વિમાન લઈને નીકળે. કેમ? દક્ષ પ્રજાપતિએ યજ્ઞ રાખ્યો અને એ યજ્ઞમાં બધાને આમંત્રણ આપ્યું, પણ પોતે પોતાની દીકરીને જમાઈને આમંત્રણ નતું આપ્યું. ભગવાન શંકરનું અપમાન કરવા માટે આ દક્ષ યજ્ઞ કરે છે. એમાં બરાબર માં ભવાનીની નજર પડી એટલે ભવાનીએ પૂછ્યું, પ્રભુ આ દેવતાઓ બધા ક્યાં જાય છે? તમારા પિતાજીના ઘરે જાય છે. કેમ? ત્યાં યજ્ઞ છે. ભવાનીને ધ્રાસકો લાગ્યો, મારા બાપની ઘરે યજ્ઞ અને મને ખબર નથી. અને બાપની ઘરે કઈ સારું કામ હોય ને દીકરીને ખબર ન હોય એવું બને જ નહીં. આવું કેમ થયું? ત્યારે ભગવાન શિવે બનેલી ઘટના કીધી કે ભવાની, તમારા પિતાજીને જ્યારે પ્રજાના નાયકનું બિરુદ મળ્યું અને સભા ભરી, એમાં હું બેઠો હતો, પણ મને ખબર નહીં કે તમારા પિતાજી આવતા હતા, એટલે મને